નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1719મો એપિસોડ અને 1719મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એમને ન્યાય પ્રણાલીને લઈ, ન્યાયમાં થતા વિલંબને લઈને માર્મિક ટકોર કરી છે. એ મુદ્દે ચર્ચા કરવી છે. બીજો મુદ્દો છે કહાની ઘર ઘર કી. અનેક પરિવારોની અંદર વડીલોનું હવે સ્થાન રહ્યું નથી. વડીલોને, માતા પિતાને કેટલાક સંતાનો ગાર્બેજ કહે છે, સમજે છે, એ રીતે રાખે છે, ધૂતકારે છે, વૃદ્ધાશ્રમમાં જવા મજબૂર કરે છે. ક્યાંક એ સંતાનોની ફરિયાદ માતા પિતા માટે પણ હોય છે, પણ ખરેખર માતા પિતા એ માતા પિતા હોય છે. ત્યારે આ મુદ્દે વધુ એકવાર સંવેદના જગાડવી જરૂરી છે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર. લાંબા સમયથી આપણે સર બીએલઓ બહુ સાંભળતા હતા. હવે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે. એ મતદાર યાદીમાં કેવા તારણો આવ્યા છે એ વિશે ચર્ચા કરવી છે, સમજવું છે. પણ શરૂઆત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કરેલી માર્મિક ટિપ્પણીને લઈને. એ વાતમાં કોઈ બેમત ન હોઈ શકે, એ મુદ્દે ક્યારેય ચર્ચા ન હોઈ શકે કે આપણા દેશમાં ન્યાય થાય છે, કોઈને પણ અન્યાય ન થાય તેવી આખી સિસ્ટમ આપણી ન્યાય પ્રણાલીમાં ગોઠવાયેલી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, ડિવિઝન બેન્ચ, બધી પ્રણાલી છે. ઉત્તમ અને શ્રેષ્ઠ પ્રણાલી છે, એમાં કોઈ બેમત નથી, કોઈ બેમત નથી. પણ અલગ અલગ પ્રકારના ગુના વધતા રહ્યા છે, અલગ અલગ પ્રકારના કેસ વધતા રહ્યા છે, કોર્ટોમાં ભારણ વધતું રહ્યું છે. ભાગ્યે જ કોઈ પરિવાર એવું હશે કે 3 પરિવારમાંથી કમસે કમ એક પરિવાર તો કોઈને કોઈ એવું હશે કે એ પરિવારમાં કોઈને કોઈ પ્રકારનો કેસ ન ચાલતો હોય, કોર્ટ કચેરી ન ચાલતી હોય. અને એટલે જ આજે લાગ્યું કે બોલવું છે. અને પાછળનો મુખ્ય આધાર પણ એ હતો કે અદાલતો પર વધેલા કેસોનો બોજ દર વર્ષે કેવી રીતે વધતો જાય છે, તેના આંકડા જે આવ્યા છે તે ચોંકાવનારા છે. ક્યારેક તો લોકોની જિંદગી ખતમ થઈ જાય પરંતુ કેસ પેન્ડિંગ રહી જાય છે. 11 ડિસેમ્બરે, કેમ કે આજે પાર્લામેન્ટનું સેશન પૂરું થયું છે, ત્યારે આજ દરમિયાન 11 ડિસેમ્બરે સરકાર તરફથી પાર્લામેન્ટમાં એક અહેવાલ રજૂ કરાયો, જેમાં કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે દેશભરની અદાલતોમાં 5,49,00,000થી વધુ કેસ પેન્ડિંગ છે. 5,49,00,000. હવે એક કેસની અંદર એક વાદી, એક પ્રતિવાદી, એ પ્રમાણે પણ ગણીએ, 2 વ્યક્તિ ગણીએ અથવા 2 સંસ્થા ગણીએ તો કમસે કમ 10-11 કરોડ લોકો જે કોર્ટ કચેરી સાથે, કેસ સાથે જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટમાં 90,897 કેસ, દેશની અલગ અલગ 25 હાઈકોર્ટમાં 63,63,406 કેસ, નીચલી અદાલતોમાં 4,84,57,000 કેસ પેન્ડિંગ છે. આ જે આંકડા છે તે 8 ડિસેમ્બર 2025 સુધીના છે. કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટથી લઈ નીચલી અદાલતો સુધી પેન્ડિંગ કેસનો બોજ સતત વધતો રહ્યો છે, સતત વધતો રહ્યો છે. બીજી તરફ આ જ સેશન દરમિયાન શક્તિસિંહ ગોહિલે 4 ડિસેમ્બરે રાજ્યસભાની અંદર સવાલ પૂછેલો કે કોર્ટની અંદર, અલગ અલગ કોર્ટમાં જજોની કેટલી જગ્યાઓ ખાલી છે. તો જે પ્રત્યુત્તર આવ્યો છે એ જોઈ લો. थर्ड सप्लीमेंट्री श्री शक्ति सिंह गोहिल जी. क्यों चेयरमैन सर, मैं आपके जरिए माननीय मंत्री जी से ये जानना चाहता हूं कि 297 हाईकोर्ट जजेस की जगह खाली है. गुजरात में 16 जजेस की जगह खाली है. नाउ क्रिमिनल ज्यूरिस्पोंडेंस का ये सिद्धांत है कि प्री ट्रायल जिसको भी अरेस्ट किया है उसको बेल इज द रूल नॉट द जेल. उसकी बेल की मैटर दिनों तक नहीं चलती है, हफ्तों तक नहीं चलती है, बेल की मैटर नहीं चलती है. आप समझिए न्याय कहां से मिलेगा. तो ये जो जजेस की जगह खाली है, आपके पास क्वालिफाइड लॉयर्स एट बार भी है, आप डिपार्टमेंटल प्रमोशन के लिए भी लोग हैं.
ये होते हुए भी देश में 297 और गुजरात में 16 जगह खाली है, सैंक्शन उस जगह खाली है, तो ये जगह आप कब तक भरना चाहते हैं? माननीय सांसद जी ने जो प्रश्न किया है वो मूलतः गुजरात से संबंधित है, तो मैं टोटल एक पिक्चर देना चाहता हूं। हाईकोर्ट में जितने भी हमारे जजेस के पद हैं वो 1122 1122 पद हैं, सैंक्शन स्ट्रेंथ है, तो वर्किंग स्ट्रेंथ हमारी 825 है और जो वैकेंट पोस्ट हैं वो 297 है। अब आपको मैं कहना चाहता हूं कि जो 297 में जो वैकेंट पोस्ट है उसमें 97 जो केसेज हैं वो प्रोसेस में, 200 जजों के केस ऐसे हैं जिनमें हाई कोर्ट कॉलेजियम से हमें प्रस्ताव आने हैं, तो हाई कोर्ट कॉलेजियम से प्रस्ताव आएंगे तो सरकार निश्चित रूप से कार्रवाई करेगी जजेस के भरने। કેસ ચાલવામાં વિલંબ થવા પાછળના અનેક કારણો પૈકીનું એક કારણ જે જજ છે તેમની શોર્ટેજ છે, એ હકીકત છે, પણ અનેક જટિલતાઓ પણ છે અને મને કોઈ અધિકાર નથી હું મારા દેશની ન્યાય પ્રણાલી ઉપર એક પણ પ્રકારની ટિપ્પણી કરું, પણ હા આધાર એ છે કે દેશના મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતજીએ ઓડિશા હાઈકોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં થોડાક દિવસ પહેલાં થયેલો તેમાં એક માર્મિક ટકોર કરી અને એમ કહ્યું કે જો ન્યાયતંત્રમાં ગરીબોની ઉપેક્ષા કરવામાં આવશે તો ન્યાય વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે। ન્યાયની સાચી પરીક્ષા કાયદાના જટિલ સિદ્ધાંતો નહીં પરંતુ સામાન્ય લોકોને ના દૈનિક અનુભવમાં રહેલી છે, એટલે કે કાનૂની પ્રક્રિયાની જટિલતા છે એમાં નહીં પણ લોકોને જે અનુભવ થાય છે ને એમાં રહેલી છે। સાથે એ પણ કહ્યું છે કે અદાલતોમાં વિલંબ અને મુકદ્દમાનો વધતો ખર્ચ ભારતની ન્યાયિક પ્રણાલી સામે સૌથી મોટો પડકાર છે। આવા સાંભળી લઈએ આપણા દેશના મુખ્ય ન્યાયાધીશજીએ શું કહ્યું છે। That every reform must ultimately lighten the burden on the common litigant, reduce uncertainty and affirm dignity. Please keep these three principles in mind when I say justice to the common man, and these are the ingredients of that justice, namely the reduction of burden on the common man, reduction of uncertainty and affirmation of dignity. ખેડૂતોનું ઉદાહરણ ટાંકીને મુખ્ય ન્યાયાધીશજીએ શું કહ્યું એ પણ સાંભળી લો। For him, delay was not a docket statistic. It was a quiet erosion of dignity. And cost was not a legal expenditure. It was a financial winter he had to endure. શું કારણ હોઈ શકે કે આપણા ચીફ જસ્ટિસે આ પ્રકારની ટિપ્પણી કરવી પડી? શું કારણ હોઈ શકે અદાલતોમાં આટલી મોટી સંખ્યામાં કેસનો ભરાવો છે? તેની અસર શું પડે છે? આ તમામ મુદ્દે ચર્ચા કરવા માટે સોનલબેન જોશી જોડાયા છે, એડવોકેટ પણ છે, સમાજસેવી પણ છે, સાથે જ ડૉક્ટર જ્યોત્સનાબેન યાજ્ઞિક નિવૃત્ત જજ છે અને રવિકુમાર ત્રિપાઠીજી નિવૃત્ત જજ છે ગુજરાત હાઈકોર્ટથી। ત્રિપાઠી સાહેબ, આપનાથી જ વાતની શરૂઆત કરવી છે। આપે ચીફ જસ્ટિસશ્રીને પણ સાંભળ્યા, પાર્લામેન્ટમાં રજૂ થયેલા આંકડા પણ સાંભળ્યા। શું કારણ, કમી ક્યાં છે જેના કારણે સીજેએ આ પ્રકારની ટિપ્પણી કરવી પડી છે અને કેસનો ભરાવો થયો છે? રોનકભાઈ, ખૂબ જ અગત્યનો સવાલ આપે ઉઠાવ્યો છે અને ખૂબ જ જેને કહી શકાય કે બર્નિંગ ક્વેશ્ચન સમાજનો જે છે એને તમે વાચા આપી રહ્યા છો, એ ખરેખર ધન્યવાદને પાત્ર છો। સૌથી પહેલો સવાલ એ છે કે જે આંકડાઓ આપવામાં આવ્યા એની અંદર કોઈ ના નથી પાડતું। ઓનરેબલ મિનિસ્ટરે પણ એમ કીધું કે હા 297 જગ્યાઓ ખાલી છે। એક વસ્તુ રહી ગઈ આમાં, આ 297 જગ્યાઓ ખાલી છે એ વાતની ખબર સરકારને જે દિવસે એ જજીસ એપોઇન્ટ થયા હતા, જે રિટાયર થઈ ગયા અને એમની જગ્યાઓ ખાલી પડી, એ દિવસથી ખબર હતી કે આ દિવસે આ જજ સાહેબ રિટાયર થવાના છે, એટલે આપણે અગાઉથી કોઈ પ્રક્રિયા કરતા નથી। એક સૌથી મોટો પ્રશ્ન છે। ખરેખર તો જો તમે થોડુંક વધારે સ્ટડી કરશો તો તમને ખ્યાલ આવશે કે લૉ ડિપાર્ટમેન્ટની જે ઇમ્પોર્ટન્સ હોવી જોઈએ એ આપણે ત્યાં સરકારમાં જોઈએ એવી નથી અને લૉ ડિપાર્ટમેન્ટમાં પણ એપોઇન્ટમેન્ટની જે ફાઇલ છે
એ સૌથી લાસ્ટ પ્રાયોરિટીની ફાઇલ હોય છે. ખરેખર તો એવું હોવું જોઈએ કે તમે જે દિવસે જજની અપોઇન્ટમેન્ટ કરો તે દિવસે જ તમને ખબર છે કે આ જજ સાહેબ આ તારીખે રિટાયર થઈ જવાના છે, એટલે એની પહેલાંથી તમારી પાસે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે એ દિવસે રિટાયર થાય અને તમે વધારે નહીં તો અઠવાડિયાની અંદર બીજા જજ સાહેબની નિમણૂક કરી શકો. અને એનાથી પણ વધારે જે કેસોનો ભરાવાની વાત છે એમાં થોડીક સિસ્ટમનો પણ પ્રોબ્લેમ છે. આપણે ત્યાં જે કોઈ વ્યક્તિ ખાસ કરીને દીવાની મુકદ્દમાઓની અંદર એક વખત મનાઈ હુકમ મેળવી લે છે પછી એને કેસ ચલાવવામાં કોઈ રસ હોતો નથી. એટલે એની અંદર તો ખાસ ડ્રાઈવ જે કોઈ જજ સાહેબ હોય અને ખાસ કરીને સ્ટેટ લેવલ ઉપર ચીફ જસ્ટિસ સાહેબ હોય એમને કરવી પડે કે જેટલા કેસીસની અંદર મનાઈ હુકમ મેળવેલો હોય એનો રિપોર્ટ મંગાવે અને એની પ્રગતિ શું થઈ રહી છે એનાથી વાકેફ થઈને એના માટેના જરૂરી ઇન્સ્ટ્રક્શન્સ નીચેની કોર્ટોને જો આપવામાં આવે તો મારા હિસાબે આ બંને પ્રશ્નોનો ઉકેલ થઈ શકે. અગત્યની વાત છે કે ગરીબોને જે અત્યારે હજી શ્રદ્ધા છે આપણી સિસ્ટમમાં એ ખરેખર એ લોકોને ધન્યવાદ આપવા જોઈએ. કારણ નહીં તો એમ કહેવાય છે કે કોર્ટની અંદર જે માણસ આવે એનું ખિસ્સું ભરેલું હોવું જોઈએ, એના પગની અંદર બરાબર તાકાત હોવી જોઈએ તો જ એને કોર્ટના પગથિયા ચડવા જોઈએ. એટલે જે ખર્ચની વાત છે અથવા તો જે કોસ્ટવાઇઝ ઇફેક્ટની વાત છે એ પણ ખૂબ જ અગત્યની છે. અને એની અંદર પણ સરકારે આમ તો લીગલ એડની સ્કીમ કરેલી છે, પણ લીગલ એડની સ્કીમની અંદર એક મોટો પ્રોબ્લેમ એ છે કે લીગલ એડમાં જે વકીલ આપવામાં આવે છે ક્લાયન્ટને એ જોઈએ એવા વકીલો હોતા નથી અને એ લોકો જોઈએ એવી જે મદદ કહેવાય ક્લાયન્ટને એ આપી શકતા નથી, એટલે પણ પ્રોબ્લેમ થતા હોય છે. આમ તો છે ને આ પ્રશ્ને જેટલી વધારે જાગૃતિ કરવામાં આવે અને જેટલી વધારે જાગૃતિ લોકોમાં ઇવન જજીસને પણ જે એમને થોડાક સેન્સિટાઇઝ કરીને આ પ્રશ્નો ઉકેલ લાવી શકાય એમ છે. ત્રિપાઠી સાહેબ, મુદત ઉપર મુદત પડતી હોય છે, આપનો અનુભવ શું કહે છે? મુદત પાળવા માટે બહાના શોધવામાં આવે છે? હું જજ ઉપર નથી કહેતો, હું અસીલ એટલે એપ્લિકન્ટ અને સામે ઓપોનન્ટ વાદી પ્રતિવાદી બંને તરફીની વાત કરું છું. ઘણીવાર આપણે જાણતા હોઈએ સાહેબ કે આ અધિકારી રજા ઉપર નથી તો રજા ઉપર ઉતારી દેવામાં આવે. આપણે જાણતા હોઈએ પેલો બીમાર નથી તો બીમાર પડી જાય, સાક્ષી જાણી જોઈને ના આવે. આ બધું બધા જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ, પણ કોઈ કશું એ બધા આંખ બંધ કરી દઈએ છીએ. રોનકભાઈ, તમારી વાત બિલકુલ સાચી છે. ખરેખર તો મેં આપને હમણાં જ પહેલાં કીધું એ પ્રમાણે આપણી સિસ્ટમમાં ખાસ કરીને દીવાની કેસીસની અંદર એક પાર્ટી જે કોઈ પાર્ટીને મનાઈ હુકમ એક વખત મળી જાય એટલે પછી એને કેસ ચલાવવામાં કોઈ રસ હોતો નથી. જ્યાં સુધી ક્રિમિનલ કેસીસની વાત છે, ક્રિમિનલ કેસીસની અંદર હજી આપણે સિસ્ટમ ખૂબ વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. સાક્ષી જે દિવસે આવે એ દિવસે એની જુબાની થાય, એને આવવા જવાનું ભથ્થું જે સરકારમાં નિયમ રૂલ્સ છે એ પ્રમાણે મળે, એ બધી જ વ્યવસ્થા જો કરવામાં આવે તો આ પ્રોબ્લેમ ઘણા ઓછા થઈ શકે એમ છે. અને એક બીજી વસ્તુ કહું કે જો જજ નક્કી કરે કે ભાઈ હું મુદ્દત નહીં આપું તો એ બહારની અંદર વકીલોની અંદર અડખામણા બને છે અને એની બીકે જજેસ એવો પ્રયત્ન કરે છે કે બંને પાર્ટી ખુશ રહે, મને કંઈ પ્રોબ્લેમ થાય નહીં એ પ્રમાણેનું વલણ અપનાવીને અને મુદ્દત આપતા હોય છે. પણ જ્યારે મુદ્દત આપવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે વકીલોની સગવડ સચવાય છે, પણ પાર્ટીને કેટલું બધું નુકસાન થાય છે, કેટલી હાડમારી વેઠવી પડે છે, કેટલી એને પ્રોબ્લેમ થાય છે, એના તરફ થોડીક દ્રષ્ટિ આપણી ઓછી જાય છે. એટલે ખરેખર તો મેં જેમ કીધું આપને એ પ્રમાણે આની અંદર જાગૃતિ કેળવવી અને સેન્સિટાઇઝ કરવા એ બંને ફ્રન્ટ ઉપર જો કામ કરવામાં આવે તો આ પ્રોબ્લેમ ઘણે અંશે ઓછો થઈ શકે એમ છે. હાઈકોર્ટની અંદર આટલા બધા જજીસ છે, એમાંથી વકીલોને ખબર હોય છે કે આ પર્ટિક્યુલર જજ સાહેબ પાસે હું જઈશ તો કોઈ પણ બહાના હેઠળ મને મુદ્દત નહીં મળે. જ્યારે બીજા જજ સાહેબને એમને ખબર હોય છે કે હું પોતે નહીં જોઉં તો પણ ચાલશે, હું મારા આસિસ્ટન્ટને મોકલી આપું અને મુદ્દતની માગણી કરું તો પણ મુદ્દત મળી જશે. એટલે એ પ્રોબ્લેમ તો છે જ, એ થોડોક હ્યુમન પ્રોબ્લેમ પણ છે, પણ મેં કીધું એ પ્રમાણે સેન્સિટાઇઝ કરવાની જરૂર છે અને જો સેન્સિટાઇઝ કરવામાં આવે તો ચોક્કસ એ થઈ શકે. હવે તો જો કે ઘણી બધી ટ્રાન્સપરન્સી આવી છે, તમે જે પ્રોસિડિંગ છે હાઈકોર્ટના એને તમે પોતે જોઈ શકો, એટલે તમને ખબર પડે કે કોણે મુદ્દત માગી, કયા કારણસર મુદ્દત માગી અને જજ સાહેબે આપી ત્યારે કેટલા કચવાટ સાથે આપી કે એકદમ ખુશ થઈને આપી દીધી કે સારું તમને મુદ્દત આપું છું. એટલે આ બધી વસ્તુથી ઘણો ફેર પડ્યો છે, પણ હજી જોઈએ એવી જાગૃતિ અને સેન્સિટાઇઝેશન થયું નથી, એના થકી આ પ્રોબ્લેમ રહ્યા છે.
બીજું આપણે ન ભૂલવું જોઈએ કે જો બીજા દેશોની સરખામણીમાં આપણે જો સ્ટડી કરીએ તો ખબર પડે કે કેટલા જજીસની સંખ્યા આપણા પોપ્યુલેશનના હિસાબ પ્રમાણે હોવી જોઈએ, જે નથી. એના લીધે પણ કામનું ભારણ છે. કામનું ભારણ ફક્ત એમ કે આ જે આપણે વાતો કરી એના થકી જ છે એવું નથી. જજીસની સંખ્યાનો પણ એક મોટો પ્રશ્ન છે અને એ પ્રમાણે જજીસની સંખ્યા પણ વધારવી જોઈએ. જેમ આપણા ઓનરેબલ લો મિનિસ્ટર સાહેબે કીધું કે ભાઈ આપણા પૂરે આખા ઇન્ડિયાની અંદર 1122 જજીસની સંખ્યા છે. હવે આટલા પોપ્યુલેશન ઉપર હાઈકોર્ટ લેવલે 1122 જ જજીસ હોય એ પૂરતું નથી. અને એ જ પરિસ્થિતિ નીચેની કોર્ટોમાં પણ છે. કેટલા હજારે એક જજની સંખ્યા છે એ જો તમે કાઢશો તો બીજા ઘણા બધા દેશોની સરખામણીમાં આપણે બહુ જ પાછળ છીએ એમ કહી શકાય. જી ત્રિપાઠી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જ્યોત્સનાબેન મારી સાથે જોડાયા છે. બેન, આપ તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રહી ચૂક્યા છો, ટ્રાયલની પ્રક્રિયાને ઘણી સારી રીતે જાણો છો. તમામ બાર, તમામ એસોસિએશન અને આજે તો ચૂંટણી પણ છે, આ સંગઠનને સલામ. એ પ્રક્રિયા વહન કરે છે, ન્યાય અપાવવાનો વકીલો પ્રયાસ પણ કરે છે, સફળ પણ થાય છે. એટલે એમની પ્રક્રિયા ઉપર હું સવાલ નથી ઉઠાવતો. પણ જે સીજેએ વાત કરી છે અને એમને એ કહ્યું છે ન્યાયની સાચી પરીક્ષા કાયદાના જટિલ સિદ્ધાંતોમાં નહીં પરંતુ સામાન્ય લોકોના દૈનિક અનુભવમાં થઈ રહી છે. સાથે એમ પણ કહે છે કે અદાલતોમાં વિલંબ અને મુકદ્દમાનો વધતો ખર્ચ ભારતની ન્યાયિક પ્રણાલી સામે મોટો પડકાર છે. શું કારણ હોઈ શકે કે ન્યાય મેળવવા પાછળ ખર્ચ વધી જાય છે એવું સીજે કહેવું પડશે. અને એક લેમેન તરીકે કહું બેન, તો ઘણીવાર એવું પણ થતું હોય, સપોઝ કોઈને કોઈની જોડે ઉઘરાણી હોય ને તો કે ભાઈ મૂક ન પડતું, જે થાય એટલા આપી દે. કોર્ટ કચેરીમાં જોઈને તો 10 વર્ષે નહીં મળે, 15 વર્ષે નહીં મળે. આવો ભાવ કેમ ઉદ્ભવે છે? એટલે જે આખી વ્યવસ્થા છે એમાં પહેલી અને અગત્યની વાત હમણાં નામદાર જસ્ટિસ ત્રિપાઠી સાહેબે જે જણાવ્યું એ વસ્તી અનુસાર આપણે ત્યાં જજો નથી. ખાસ કરીને આપણે વિકસિત દેશો, અમેરિકા જેવા વિકસિત દેશો સાથે સરખાઈએ ત્યારે આપણી જજની સંખ્યા ખૂબ જ ઓછી છે. સામે લોકોમાં એકંદરે જાગૃતિ છે. સંસદમાં જેવી રીતે આંકડા આપ્યા એવા આંકડા વખતો વખત જાહેર થયેલા જ છે અને ઘણા વર્ષોથી બધાને ખબર છે કે આપણે ત્યાં ખૂબ જ કેસોનો ભરાવો થઈ ગયો છે અને ખાસ કરીને સિવિલ પ્રકારના કેસોમાં ભરાવો થઈ ગયો છે. પણ એનો જે અસરકારક ઉકેલ આવવો જોઈએ એ આવતો નથી. હમણાં ફ્રી લીગલ સર્વિસની વાત કરી. ફ્રી લીગલ સર્વિસ કોમ્પિટન્ટ એટલે સક્ષમ છે કે નહીં એ જોવાવું જોઈએ. આ જે વાત કરી આપણે નામદાર ચીફ જસ્ટિસ સાહેબે એ વાતો 18મી સદીથી છે. એક તો શું છે કે ન્યાયમાં વિલંબ થાય એ ન્યાયના ઇનકાર સમાન છે. જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. અને એ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને જ એમણે વ્યાપક રૂપમાં કહ્યો. હવે આ સિદ્ધાંત સાથે ગરીબોની અસમર્થતા, તકલીફ, એમની મુશ્કેલીઓ, એમની આર્થિક મુશ્કેલીઓ અને એ જ રીતે હાંસિયામાં ધકેલ ગયેલા ગરીબ, મજબૂર, નાના માણસોની મુશ્કેલીઓ એ પરત્વે એમનું પહેલેથી જ ધ્યાન છે અને એમણે આખું એ પરત્વે ધ્યાન આપ્યું છે. હવે આ જે આખી વાત કીધી કે ગરીબોના દ્રષ્ટિકોણથી જોવાવું જોઈએ, એ ખરેખર તો એમની પાસે ચાલતા એક કેસમાં જ્યારે એક ન્યાયાધીશ સાહેબે પોતાના સસ્પેન્શનને ચેલેન્જ કર્યું છે અને ચેલેન્જ કરવામાં એવું ધ્યાન ઉપર આવ્યું કે રિટાયરમેન્ટ થવાના થોડા દિવસ બાકી હોય કે ઘણીવાર છેલ્લા દિવસે, આગલા દિવસે ચુકાદા આપી દેવામાં આવતા હોય છે અને એ પ્રકારના વર્તનની પણ એમણે ટીકા કરી. હવે આવા ચુકાદા જો બદ ઇરાદા સાથે ભ્રષ્ટાચાર માટે અંગત કારણોસર આપ્યા હોય તો એ ટીકાપાત્ર છે અને કાયદાની ભાષામાં એને ગેરવર્તન પણ કહી શકાય અને એના માટે સસ્પેન્શનથી પણ વધુ થવું જોઈએ. સાથે સાથે એ પણ ધ્યાન રાખવા જેવું છે કે જે નિષ્ઠાવાન જજો છે, જે સિન્સિયર છે, જે ઈમાનદાર છે, જે કમિટેડ છે, એ લોકોને પોતાના રિટાયરમેન્ટની છેલ્લી ક્ષણ સુધી કામ કરતા જોવામાં આવ્યા છે અને એ બહુ પ્રશંસાને પાત્ર વસ્તુ છે. હવે આ બેમાં જે ડિસ્ટિંક્શન, એક ભેદરેખા છે, એ ભેદરેખા એ મુખ્ય વાત છે અને એમની ટીકાનો વિષય મુખ્યત્વે ત્યાંથી ઉદ્ભવ્યો છે.
તો જ્યારે કોઈ ન્યાય વાંછુને ન્યાય આપવામાં આવે ત્યારે બીજો પણ એક સિદ્ધાંત 18મી સદીથી પ્રચલિત છે કે ન્યાય મેળવનારને ન્યાય મળ્યો એવો અહેસાસ થવો જોઈએ. એટલે બીજી વાત એમણે એ જ કહી છે કે જે ગરીબો છે, જે ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખીને આપણે ત્યાં આવે છે, એનો વિશ્વાસ અકબંધ રહે, એનો વિશ્વાસ સિસ્ટમમાં વધે, કાયદાની વ્યવસ્થા અને કાયદાના સામ્રાજ્ય પર એમનો વિશ્વાસ ટકી રહે, એ જોવાની બધા ન્યાયાધીશોની જવાબદારી છે. એ પ્રકારની વાત તેમણે કરી. હવે અમે જ્યારે ન્યાયાધીશ કહીએ તો એ એક સિક્કાની એક બાજુ છે. સિક્કાની એક બાજુ વકીલશ્રીઓ છે. એટલે એમણે બાર એસોસિએશનમાં જે લેક્ચર આપ્યું છે કે જે વકીલોનો કાર્યક્રમ છે એમાં આખી વાત કરી છે. તો બંને સિક્કાની બંને બાજુઓ ખૂબ કાર્યક્ષમ રહે. અને દીવાની કેસમાં ખાસ કરીને ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે કોઈ એક પક્ષકાર મનાઈ હુકમ મળી ગયો હોય અથવા કોઈ પણ હુકમ મળી ગયો હોય ત્યારે વિલંબમાં રસ ધરાવે છે. આ વિલંબમાં રસ ધરાવતા પક્ષકારને શોધીને એને જો ડામી દેવામાં આવે અને રાઈટ ટાઈમે રાઈટ ઓર્ડર કરવામાં આવે તો મને લાગે છે કે જે ત્રિપાઠી સાહેબે કીધું એમ આપણને ખૂબ સારા ફળો મળી શકે એમ છે. અને બીજું કે વસ્તી મુજબ આપણે ન્યાયાધીશોની સંખ્યા ફરી ગણવાનો સમય આવી ગયો છે અને એ નહીં ગણીએ તો ન્યાયતંત્રનું ભારણ ઓછું થવું શક્ય છે જ નહીં. કારણ કે ભાર એટલો બધો વધી ગયો છે કે આ ભારથી સિસ્ટમ આખી ડિસ્ટર્બ થાય એવું મને લાગે છે. રોનકભાઈ. બેન, આપનો ખૂબ ખૂબ આભાર. સોનલબેન મારી સાથે જોડાય. બેન, આપ એડવોકેટ છો, સિસ્ટમને સ્વાભાવિકથી વધુ સારી રીતે જાણો છો. કયા કારણો હોઈ શકે વિલંબ પાછળના? વિલંબ કેવી રીતે ઓછો કરી શકાય? પહેલી વાત તો એ છે રોનકભાઈ કે જે મુદતની આપે જે વાત કરી એ ખૂબ જ સત્ય બાબત છે. અને બાર અને બેન્ચ બંને સાથેના સંબંધો સારા રહે એના માટે બાર કાઉન્સિલ પણ પ્રયત્ન કરતી હોય છે અને જજીસ પણ પોતાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ ક્યાંય ને ક્યાંય જે આપણા નિવૃત્ત ન્યાયાધીશ જે ત્રિપાઠી સાહેબે કીધું કે સેન્સિટાઇઝેશન હોવું એ ખૂબ જરૂરી છે. અને બીજી એક વાત છે કે આપણા ત્યાં લોક અદાલતની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મને એક પોલીસ અધિકારીએ કીધું હતું કે ખરેખર લોક અદાલતની આરટીઆઈ કરો અને કેટલા પ્રમાણમાં લોક અદાલતના કેસોનું સમાધાન થાય છે એ તમે જુઓ. કારણ કે દરેક પોલીસ સ્ટેશનને એક ક્રાઇટેરિયા આપવામાં આવે છે કે એમને એટલી 151 જબરજસ્તીથી કરવાનો એક ટાર્ગેટ આપવામાં આવે છે અને ટાર્ગેટ મુજબ લોક અદાલતમાં એનું સમાધાન કરવામાં આવે છે. એટલે જો લોક અદાલતની વ્યવસ્થા રોનકભાઈ છે, આટલા બધા પ્રશ્નો અગર આપણે રોજ પેપરમાં વાંચીએ છીએ કે લોક અદાલત હતી ને આટલા કેસોનું નિરાકરણ આવ્યું, તો ખરેખર જે ઓરિજિનલ કેસો જે અત્યારે પેન્ડિંગ બોલે છે એમાંથી કેટલાનું નિરાકરણ આવ્યું એ જાણવું એ ખૂબ જરૂરી છે. બીજી વાત રહી કે જે ત્રિપાઠી સાહેબે કીધું એ એકદમ સાચી વાત છે કે પહેલાં જ કોઈ રિટાયર થાય છે તો એના પહેલાં વ્યવસ્થા હોવી ખૂબ જરૂરી છે. હું અગેન કહેતી હોઉં છું કે સેન્સિટાઇઝેશન ખૂબ મહત્ત્વની બાબત છે. અને બીજી વાત કે લોકો મુદત લે છે. તમે કેસોમાં તમે જે રીતે ભણાવો છો, અત્યારની જે વ્યવસ્થા છે સારી સારી કોલેજોમાં એ કાઉન્સેલિંગ પણ શીખવાડે છે. અને ઇવન જજીસે પણ ટ્રાય કર્યો છે કાઉન્સેલિંગ કરવાનો. ઘણી બધી મેટરમાં આર્બિટ્રેશનને મહત્ત્વ આપવામાં આવે. દીવાની કેસની અંદર એવી વ્યવસ્થા પણ કરી. નામદાર હાઈકોર્ટે એવું પણ કીધું કે 20 વર્ષથી વધારે પેન્ડિંગ કેસો હોય એને જલ્દી ચલાવો. રોનકભાઈ, સિવિલ મેટરની અંદર જમીનની મેટરમાં એક આખી પેઢી ખલાસ થઈ જાય છે તો બી એનો ચુકાદો નથી આવતો. અને આ જે પરિસ્થિતિ છે એ ખરેખર જે જોસ્તાબેને કીધું કે ખરેખર જેટલો ડિલેડ ન્યાય મળે છે એ ન્યાય મળવાને પાત્ર નથી. એટલે સેન્સિટાઇઝેશન હોવું, સ્પીડી રિકવરી હોવી, સાક્ષીને સમન્સ બજે, કેમ મુદતો લેવામાં આવી અને દરેક કાયદો બનાવ્યો છે એની અંદર ટાઈમ લિમિટ આપેલી છે કે સપોઝ ડોમેસ્ટિક વાયલન્સ છે તો 90 દિવસમાં કેસ પૂરો કરવો, પણ એ ક્યારેય પૂરો થતો નથી. એવી રીતે બધાની ટાઈમલાઈન કરવામાં આવે, દરેક વસ્તુ ઓનલાઈન કરવામાં આવે અને દરેક નવા જે જજો છે અથવા તો જે લોકો જે ફ્રી લીગલ એડમાં છે એ લોકોને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે. અને એ અગર નથી એટલા કેપેબલ તો જે સિનિયર વકીલો છે એ એમને સમજાવે કે તમે આવી રીતે પ્રેક્ટિસ કરો. અનનેસેસરી જો મુદતો માગવામાં આવશે તો કદાચ આવા આંકડા આવે રાખશે અને લોકોનો ડેફિનેટલી ગરીબ લોકોનો ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠતો જાય છે. ન્યાય મળે છે એ 100% સાચી વાત છે જેમ આપે જણાવ્યું, પરંતુ જે ગરીબ લોકો છે કોર્ટથી ડરે છે. સાયબર ક્રાઇમની વાત કરીએ, જેમ આપે કીધું એ વાત
નગ્ન સત્ય છે કે આટલા પૈસા મળે છે, લાખ રૂપિયા ગયા છે, 10,000 લઈ લો, વાત ભૂલી જાઓ તમે. એટલે આવા પણ કિસ્સા જોવામાં આવી રહ્યા છે. એટલે આ થવું એ ખૂબ જ નિંદનીય છે. અને અગેન હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે આપણે ત્રિપાઠી સાહેબ પણ છે અને જ્યોત્સનાબેન પણ છે, પણ ખરેખર લોક અદાલતોમાં કયા કેસનું સેટલમેન્ટ, કેટલા અડધા કેસીસ કેવા હોય છે કે જેને પોલીસને ટાર્ગેટ આપવામાં આવે છે કે લોક અદાલત આવી રહી છે, તમારે આટલા આપવાના છે અને આટલા સમાધાન. આપણે એવી રીતે ન કામ કરતા જેન્યુન જે વર્ષોથી કેસ ચાલે છે એને અગર સમાધાન રૂપે લોક અદાલતમાં લાવવામાં આવે તો કદાચ આ ડિબેટ કરવાનો આપણો વારો ના આવે ને આવી ડિસ્કશન કરવાનો વારો ના આવે. આ સિસ્ટમની ખામી છે ક્યાંક ને ક્યાંક કે ખરેખર આપણે લોક અદાલતનું એક ન્યૂઝપેપરમાં આવે છે કે અમે આટલા કેસ પતાવ્યા, પરંતુ એની આરટીઆઈ કરવામાં આવે તો ખબર પડે કે કેટલા કેસો પત્યા છે અને કેટલા કેસો નહીં. વકીલોને પણ વકીલો ખૂબ જ ટ્રાય કરતા હોય છે, ગવર્મેન્ટ વકીલો છે, ઇવન જજીસ છે, એ પૂરતો પ્રયત્ન કરતા હોય છે. 10% લોકોના કારણે જે ડિલે થાય છે એ અયોગ્ય છે. ઘણી વખત પોલીસ નથી આવતી, આઈઓ તરીકે બોલાવે, એમને બંદોબસ્ત હોય. આ બધી સિસ્ટમમાંથી ઇવન FSLના અધિકારીઓ, મારો હમણાં સ્પીપામાં લેક્ચર હતો, એમને એવું કીધું કે ઓનલાઈન અમારી વ્યવસ્થા કરો કે જેથી કારણે અમે લોકો અમારી જુબાની આપી શકીએ. એકવાર અહીંથી રાજકોટ જાય, પછી પાછા આવે, પછી મુદત પડે. આના માટે ઓનલાઈન જુબાની આપવાનું જે વ્યવસ્થા છે એ પણ નામદાર દરેક કોર્ટોએ નક્કી કરવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. વકીલો સેન્સિટાઇઝ થાય, લોકોને ન્યાય અપાવે અને ન્યાયતંત્રની ગરિમા જળવાય, રોનકભાઈ, એ બહુ જરૂરી છે. ફરી એકવાર ત્રિપાઠી સાહેબ પાસે જઈશું. ત્રિપાઠી સાહેબ, એ હકીકત છે આધુનિકરણ થયું છે, ટેકનોલોજીનો ઉપયોગ પણ વધ્યો છે. વાત લોક અદાલતની આપની પાસેથી સમજવી હતી, કેટલું જરૂરી છે લોક અદાલતનો મહત્તમ ઉપયોગ કરાય, ગંભીરતાથી આના આયોજન થાય, અને જો એ બધું થાય તો કેટલો બોજો ઘટે? રોનકભાઈ, સોનલબેને બહુ સરસ વાત કરી અને આ છે ને લગભગ ઓપન સિક્રેટ જેવી વાત છે કે લોક અદાલતની અંદર પબ્લિસિટીના આંકડાઓ ખૂબ સારા હોય છે, પણ એની અંદર જો ખરેખર થોડાક ઊંડા ઉતરીને તપાસ કરવામાં આવે તો ખરેખર એવું થાય કે પહેલેથી જે ટાર્ગેટ આપ્યું છે એ ટાર્ગેટ પૂરું કરવા માટેના જે પ્રયત્નો કહો અથવા તો જે વ્યવસ્થા એ લોકો કરે છે એટલે લોક અદાલતનું. ખરેખર લોક અદાલત એક બહુ જ સરસ વ્યવસ્થા આપણે ત્યાં ગુજરાતમાંથી જ ઉદ્ભવી હતી અને વ્યવસ્થા એટલી બધી સારી હતી કે છેક નેશનલ લેવલે પછી એની સ્વીકૃતિ થઈ અને એના માટેનો કાયદો કરવામાં આવ્યો. જે બેન વાત કરતા હતા કે ભાઈ ટ્રેનિંગ હોવી જોઈએ જજીસને, એ આપણે ત્યાં ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મિકેનિઝમમાં, જેમાં જ્યોત્સનાબેને પણ ખૂબ કામ કર્યું છે, અમે સાથે પણ કામ કર્યું છે, નીચેની કોર્ટોમાં જઈને અને એના માટેના ખૂબ પ્રયત્નો કર્યા હતા જે તે વખતે જાગૃતિ માટેના. એટલે મીડિયેશન છે, આર્બિટ્રેશન છે, કન્સિલિએશન છે, એ બધાના ક્લાસીસ અને એની જાગૃતિ માટેના ખૂબ પ્રયત્નો કરેલા. લોક અદાલતની અંદર સૌથી મોટો જે મુદ્દો છે એ છે કે બંને પાર્ટી હસતા હસતા ઘરે જાય અને બંને પાર્ટીમાંથી કોઈ પાર્ટી એમ ન કહે કે હું જીતી ગયો અને તમે હારી ગયા. એના થકી સમાજની અંદર સમરસતા ખૂબ સરસ આવે જો લોક અદાલતને હાર્દિક રીતે વધાવવામાં આવે અને એ જ પ્રમાણે એની અંદર અમલ કરવામાં આવે તો મને લાગે છે કે લોક અદાલત જેવું સારું કશું જ ન હોઈ શકે. લોક અદાલતનું મને ખબર છે કે જે તે વખતે શૈલેષભાઈ મજમુદાર સાહેબ હતા અહીંયા, પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પણ એ જ્યારે વાત કરે લોકોને તો તમને એમ લાગે કે બંને લોકોને એમ લાગે કે ના અમે ખોટા અત્યાર સુધી ઝઘડતા હતા. અને લોક અદાલતની અંદર અમે એવા પણ સમાધાનો કરાવ્યા છે કે જેમાં બે ભાઈઓ 35 વર્ષથી ઝઘડતા હોય અને ખાલી વાંધો કેટલો હોય, મોટો ભાઈ કહે કે મને દિવાળી ઉપર આ ભાઈ આવ્યા હતા નાના ભાઈ, ત્યારે મને પગે નહોતા લાગ્યા એટલે મારે આ ઝઘડો શરૂ થયો છે. અને ત્યાં લોક અદાલતની અંદર એક નાનો ભાઈ મોટા ભાઈને પગે લાગે, બંને એકબીજાના ગળે મળીને અને પછી ઘરે હસતા જાય અને આખા કુટુંબનું વાતાવરણ એટલું સરસ થઈ જાય કે તમને એમ લાગે કે ના ખરેખર આ જ પ્રમાણે જો બધા જ કુટુંબો કરી શકે તો કેટલી મોટી ઉપલબ્ધિ થઈ શકે. હા, કોર્ટોના ભારણની વાત છે, એમાં એક વસ્તુ ખૂબ અગત્યની છે જે સોનલબેને કીધું એ કે જેન્યુઇન કેસીસ મૂકવામાં આવે અને એના માટે પહેલેથી વકીલો હોમવર્ક કરે અને બંને પાર્ટીને સમજાવવામાં આવે કે ભાઈ આ કરવાથી તમને આટલો ફાયદો થશે. ખરેખર તો એવું છે કે તમે લોક અદાલત દરેક તબક્કે પ્રયત્ન કરી શકો, ટ્રાયલ કોર્ટ વખતે પણ કરી શકો, ફર્સ્ટ અપેલેટ સ્ટેજે પણ કરી શકો, હાઈકોર્ટ લેવલે પણ પ્રયત્ન કરી શકો. અને ઘણી વખત એવું થાય છે કે પહેલી વખત કદાચ સમાધાન ન થયું હોય, એનો અર્થ એ નથી કે કાયમ માટે પાર્ટી નહીં સમજે. એ લોકો હાઈકોર્ટ લેવલે પણ આવીને ખૂબ સારી રીતે સમજી શકે છે. મને યાદ છે જસ્ટિસ ઘીવાલા સાહેબ અમારી જોડે લોક અદાલતમાં બેઠા હતા અને હાઈકોર્ટની લોક અદાલત હતી. એવા સરસ રીતે કેસીસ બધા ઉકેલવામાં આવેલા
કે જેને પાર્ટી આજે પણ યાદ કરે છે કે ના લોક અદાલતના લીધે અમે શાંતિથી આજે જીવી રહ્યા છીએ. જી ત્રિપાઠી સાહેબ, આપનો પણ આભાર. સુંદરબેન, આપનો પણ આભાર. ફરી એકવાર કહું છું, હું અદાલત અને આપણી ન્યાય પ્રણાલિકા મુદ્દે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા સમર્થ નથી, મને એટલું જ્ઞાન નથી. પણ હા, કેમ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની આ ટિપ્પણી હતી, માર્મિક ટિપ્પણી હતી, ત્યારે સંદેશ તમામ સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ હતો ને એટલે જ મેં કાનૂનના ત્રણેય જાણકારોનો વ્યૂ મૂક્યો છે આપ તમામ સમક્ષ. એક જાગૃતતા લાવવાનો મેં પ્રયાસ કર્યો છે. જેટલી પણ જલ્દી ન્યાયિક પ્રક્રિયા થાય, ન્યાય જેટલો જલ્દી મળે એ જરૂરી છે. આજે તમામ એસોસિએશનની ચૂંટણી છે, 12 એસોસિએશનની મતગણતરી ચાલુ છે અને સ્વાભાવિક રીતે જે પણ પ્રતિનિધિઓ આવશે વકીલોના, એ વકીલો અને સમાજના હિત માટે ચોક્કસથી કામ કરશે. એક ગુજરાતની માગણી છે સૌરાષ્ટ્રની અંદર બેચ બનાવવાની, સૌરાષ્ટ્રમાં બીજી એક કોર્ટ કરવાની, જેના કારણે કચ્છ સૌરાષ્ટ્રથી લોકો અહીંયા ના આવવું પડે. આ પ્રકારની જે માગણીઓ છે એને જો પ્રાથમિકતા આપવામાં આવે તો ઘણી એવી જટિલતાઓ, ઘણી એવા કોમ્પ્લિકેશન ઓછા થઈ શકે છે. અનેક પ્રકારની નવી નવી કચેરીઓ, ઝોનલ કચેરીઓ ખુલે છે, તો ટેકનોલોજી સાથે જોડીને આ પણ કરવું શક્ય છે. આશા અને અપેક્ષા રાખું આપણો કાનૂન વિભાગ આપણા લોકોના હિતમાં આ મુદ્દે પણ વિચારશે. હું તો બોલીશમાં વાત હવે અનેક મુદ્દાની, અને મુદ્દો છે કહાની ઘર ઘર કી.